તારીખ 23 માર્ચના રોજ અંજાર નગરપાલિકા દ્વારા વીર ભગતસિંહજીની પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમા પાસે નગરપાલિકા કચેરી કમ્પાઉન્ડ મધ્યે વહીવટદાર તથા નાયબ કલેક્ટર સુરેશભાઈ જે ચૌધરીના અધ્યક્ષસ્થાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમ યોજાયો હતો। પ્રાસંગિક વક્તવ્ય આપતા કચેરી અધિક્ષક રશ્મિનભાઈ ભિંડેએ વીર શહીદ ભગતસિંહજીના જીવન વિશે પરિચય આપ્યો હતો। કાર્યક્રમનું સંચાલન ખીમજીભાઈ પાલુભાઈ સિંઘવે અને આભાર વિધિ એકાઉન્ટન્ટ NS દાવાએ કરી હતી। કાર્યક્રમને સફળ બનાવવા ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયા, કચેરી અધિક્ષક રશ્મિનભાઈ ભિંડે અને ખીમજીભાઈ પાલુભાઈ સિંઘવના માર્ગદર્શન હેઠળ સેનિટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રભાઈ જોશી, વિશાલભાઈ મરંડ, વિનોદભાઈ સામળિયા વગેરે જહેમત ઉઠાવી હતી। આ કાર્યક્રમમાં વહીવટદાર તથા નાયબ કલેક્ટર સુરેશભાઈ જે ચૌધરી, શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કોષાધ્યક્ષ સુરેશભાઈ ટાંક, ભુજ તાલુકા ભાજપના સહપ્રભારી ડેનીભાઈ શાહ, મહામંત્રી અશ્વિનભાઈ સોરઠિયા, તાલુકા ભાજપ મહામંત્રી કાનજીભાઈ જીવાભાઈ આહિર, યુવા ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ કલ્પેશભાઈ મરંડ, પૂર્વ પ્રમુખ વૈભવભાઈ કોડરાણી, પૂર્વ કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા।